નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક શુદ્ધ અને અશુદ્ધ વાક્ય છે. પાર્ટ 1ની અંદર આપણે એના શુદ્ધ વાક્યના નિયમો જોયા હતા અને આજે પાર્ટ 2ની અંદર અનુસ્વાર અંગેના નિયમો વિશે શીખીશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. અનુસ્વાર અંગેના નિયમ જોઈએ તો અનુસ્વાર વિશે પહેલાં બે વાર થોડીક માહિતી લઈ લઈએ. તો કે અનુસ્વાર એટલે સ્વરની પાછળ ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ એટલે અનુસ્વાર. ઉચ્ચારણ દર્શાવવા સ્વરને માથે આપણે જે ટપકું કરીએ છીએ, મીંડું મૂકવામાં આવે છે એને અનુસ્વાર કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ અંતર, તો અંતરની ઉપર છે જે ટપકું છે એને અનુસ્વાર કહેવાય છે. કે હું સર્વનામ વર્તમાન કાળના ક્રિયાપદના રૂપમાં હોય. હું છે સર્વનામ છે વર્તમાન કાળનું હોય અને ક્રિયાપદના રૂપમાં હોય ત્યારે અંતે છે પર અનુસ્વાર આવે છે. તો હું છે એ સર્વનામ વર્તમાન કાળના રૂપમાં ક્રિયાપદ ન હોય તો ઉ બોલાતો હોય જો અંતે, તો એની ઉપર અનુસ્વાર મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હું રમું છું, તો રમવું એ ક્રિયાપદ છે અને હું છે તો એમાં આપણે ઉચ્ચાર કરીએ તો ઉ બોલાય છે, તો એની ઉપર અનુસ્વાર મુકાય છે. બીજું છે હું લખું છું, લખું છું એ ક્રિયાપદ છે તો લખવું એમાં ઉ બોલાય છે અંતે, તો એની ઉપર અનુસ્વાર મુકાય છે. નિયમમાં જોઈએ આપણે કે અધિકરણ વિભક્તિના અર્થમાં જે મા પ્રત્યય છે એ અનુસ્વાર વાળો લખાય છે. જે વિભક્તિ છે અને અધિકરણ છે એ સંબંધક વિભક્તિ દર્શાવે એની પ્રત્યે જે મા પ્રત્યય મુકાય છે એમાં છે અનુસ્વાર લાગે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘરમાં કોઈ નથી, ઘરમાં માં છે તો માની ઉપર અનુસ્વાર આવે છે. બીજું છે બગીચામાં ફરવા ગયો છે, બગીચામાં, તો એમાં પણ મા ઉપર અનુસ્વાર લખાય છે, લાગે છે. એટલે કે જે મા પ્રત્યય છે અધિકરણનો એ છે અનુસ્વાર વાળો લખાય છે. કે હું અને તું એ બે સર્વનામોમાં અનુસ્વાર હોય છે. હું આપણે લખીએ છીએ એની ઉપર પણ અનુસ્વાર આવે છે અને તું છે એની ઉપર પણ અનુસ્વાર લાગે છે, કેમ કે બંને સર્વનામો છે એની ઉપર અનુસ્વાર હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હું દ્વારકા જવાનો છું, તો હું છે એની ઉપર અનુસ્વાર આવે એટલે એ ટપકું છે એની પણ કંઈ કિંમત હોય છે. એના પછી બીજું છે તું ક્રિકેટ રમે છે, તું છે આપણે બોલીએ તો એની ઉપર વાર દેવે છે, તો તું છે એની ઉપર પણ અનુસ્વાર આવે છે. તું ક્રિકેટ રમે છે એટલે હું અને તું બે સર્વનામો છે એમાં અનુસ્વાર હોય છે. પછીનો નિયમ છે ચોથો, નપુંસકલિંગ વાળા શબ્દોના એક વચનનું બહુવચન કરતાં અનુસ્વાર આવે. જે નપુંસકલિંગ વાળા શબ્દો છે એનું આપણે એક વચનનું બહુવચન કરીએ ત્યારે અનુસ્વાર આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તમારું અને આપણે એને બહુવચનમાં ફેરવીએ તમારા, તો એની ઉપર અનુસ્વાર મુકાય છે. બીજું છે માંદું અને માંદા, તો બહુવચનમાં ફેરવીએ તો એની ઉપર અનુસ્વાર આવે છે. એટલે આઈએમપી નિયમ છે કે નપુંસકલિંગ વાળા શબ્દોના એક વચનો આપણે બહુવચન કરીએ ત્યારે એની ઉપર અનુસ્વાર મુકાય છે. નિયમ નંબર 5મો છે કે પુરુષ જાતિ માટેના સંબંધ ધરાવતા પદો, વિશેષણ, સર્વનામ કે ક્રિયા વિશેષણ ઉપર અનુસ્વાર આવતો નથી. આ મોસ્ટ આઈએમપી નિયમ છે. જે પુરુષ જાતિ માટેના સંબંધો ધરાવતા હોય પદો, વિશેષણ છે, સર્વનામ હોય કે ક્રિયા વિશેષણ હોય, તો એની ઉપર છે ક્યારેય અનુસ્વાર આવતો નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો મારા કાકા મંદિરે ગયા છે, મારા, તો એની ઉપર અનુસ્વાર આવતો નથી. એના ઉપર બીજું છે મારા મોટા ભાઈ સુરત ગયા, તો મારા એની ઉપર પણ અનુસ્વાર આવતો નથી, કેમ કે મારા મોટા ભાઈ અને મારા કાકા એ પુરુષ જાતિ માટેના સંબંધ ધરાવે છે એટલા માટે ત્યાં અનુસ્વાર આવતો નથી. છઠ્ઠો નિયમ છે આ પણ આઈએમપી છે કે સંજ્ઞાઓ અલગ અલગ લિંગની હોય અને સંયોજકથી જોડાયેલા હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવે છે. સંજ્ઞાઓ છે અલગ અલગ હોય અને એ લિંગ છે એની અલગ અલગ હોય અને સંયોજકથી જોડાયેલા હોય તો ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રામ સીતા પંચવટીમાં રહ્યા હતા. રામ અને સીતા એના લિંગ અલગ અલગ હોય અને રામ અને સીતા છે સંયોજકથી જોડાયેલા. રામ અને સીતા પંચવટીમાં રહ્યા હતા, તો એનું છે ક્રિયાપદ બહુવચનમાં આવે. રહ્યા ક્રિયાપદ બહુવચનમાં આવે છે અને માથે અનુસ્વાર આવે છે. એના પછી બીજું છે રાધા કૃષ્ણ વૃંદાવનમાં બેઠા હતા. રાધા અને કૃષ્ણ છે વૃંદાવનમાં બેઠા હતા. બેઠા હતા, તો એની ઉપર પણ અનુસ્વાર આવે છે અને એ ક્રિયાપદ બહુવચનમાં આવે છે.
સાતમો નિયમ છે કે સ્ત્રી જાતિ માટેના સંબંધ ધરાવતા પદોમાં અનુસ્વાર વપરાય છે. જે સ્ત્રી જાતિ માટેના જે સંબંધ ધરાવતા પદો હોય એમાં અનુસ્વાર મુકાય છે, અનુસ્વાર વપરાય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, સ્ત્રી જાતિ માટે યાદ રાખજો, પુરુષ જાતિ માટે હોય તો એમાં આવતા નથી અનુસ્વાર, અને સ્ત્રી જાતિ માટે વપરાણા હોય તો એમાં અનુસ્વાર મુકાય છે. મારા દાદી આજે જામનગરથી આવ્યા છે, તો મારા એની ઉપર અનુસ્વાર મુકાય છે. બીજું છે ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા, તો એની ઉપર પણ અનુસ્વાર આવે છે. તો સ્ત્રી જાતિ માટેના સંબંધમાં ધરાવતા પદો હોય તો એની ઉપર અનુસ્વાર આવે છે. જ્યારે પુરુષ જાતિના સંબંધ, એના પછીનો નિયમ 8મો છે કે એક પણ નારી જાતિનું નામ નર જાતિના નામ સાથે હોય તો પદ અનુસ્વાર ધારણ કરે છે. નર જાતિ અને નારી જાતિ છે બંનેની સાથે જો વપરાયા હોય નામ, તો એની નામની ઉપર અનુસ્વાર છે તો એ અનુસ્વાર ધારણ કરે છે. એના પદો છે તો એની ઉપર અનુસ્વાર વપરાય છે. એક પણ નારી જાતિનું નામ અથવા નર જાતિના નામ સાથે હોય તો પદો છે એના એ અનુસ્વાર ધારણ કરે છે. નર નારી જાતિનું નામ ભેગું આપેલું હોય તો એમાં અનુસ્વાર, એના પદ છે એની સાથે એમાં અનુસ્વાર મુકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાધા અને શ્યામ નૃત્ય કરતા હતા. રાધા છે અને શ્યામ છે તો નર અને નારી જાતિ છે, તો નૃત્ય અને કરતા છે તો એની ઉપર અનુસ્વાર આવે છે, અને હતા તો એની ઉપર પણ અનુસ્વાર મુકાય છે. બીજું છે વાક્ય, જય, ઉષા અને અજયભાઈ બસમાં બેઠા. તો એનામાં પણ જય, ઉષા અને અજયભાઈ છે તો નર અને નારી જાતિ છે, નામ સાથે છે તો એમાં બસમાં છે તો માની ઉપર પણ અનુસ્વાર છે, અને બેઠા તો એની ઉપર પણ અનુસ્વાર મુકાય છે. એટલે નર અને નારી જાતિ નામ સાથે હોય તો એની ઉપર અનુસ્વાર. પછીનો 9મો નિયમ છે કે નાન્યતર જાતિ બહુવચનમાં હોય ત્યારે તેને સંબંધિત તમામ પદોમાં અનુસ્વાર આવે છે. નાન્યતર જાતિ છે એ બહુવચનમાં હોય તો સંબંધિત તમામ પદમાં અનુસ્વાર મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મેં ઘણા જામફળ ખાધા હતા. તો મેં છે તો એની ઉપર અનુસ્વાર આવ્યો, ઘણા એની ઉપર પણ અનુસ્વાર આવે છે. જામફળ ખાધા હતા, તો ખાધા એની ઉપર પણ અનુસ્વાર આવ્યો અને હતા એની ઉપર પણ આવ્યો. તો તમામ જે સંબંધિત પદ છે એમાં અનુસ્વાર મુકાય છે નાન્યતર જાતિમાં. બીજું છે ઝાડ પરથી પાંદડા ખરી પડ્યા. તો થી પાંદડા, ડાની ઉપર પણ અનુસ્વાર અને પડ્યા તો એની ઉપર પણ અનુસ્વાર મુકાય છે. તો નાન્યતર જાતિમાં બહુવચનમાં તમામ સંબંધિત પદોમાં અનુસ્વાર મુકાય છે. 10મો નિયમ અને છેલ્લો નિયમ છે કે નારી જાતિ કે નાન્યતર જાતિના એકથી વધારે નામ હોય ત્યારે તેને સંબંધિત પદોમાં અનુસ્વાર આવે છે. નારી જાતિનું હોય અથવા નાન્યતર જાતિનું એક કરતાં વધારે નામ જો આપેલું હોય તો એને સંબંધિત પદોમાં અનુસ્વાર મુકાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, મીના, રીના અને ટીના યોગ કરતા હતા. મીના છે, રીના અને ટીના એક કરતાં વધારે છે જાતિ, તો એમાં છે એ અનુસ્વાર આવે છે. તો યોગ કરતા હતા એટલે કરતા ઉપર અનુસ્વાર આવ્યો અને હતા એની ઉપર પણ અનુસ્વાર મુકાય છે. એનું પછી બીજું છે સીતા, ગીતા અને રીટા કેરમ રમતા હતા. તો સીતા, ગીતા અને રીટા છે કેરમ રમતા હતા, તો એની ઉપર પણ અનુસ્વાર મુકાય છે. એટલે નારી જાતિ અને નાન્યતર જાતિને એક કરતાં વધારે નામ આપેલું હોય તો એને અનુસાર પદોમાં છે એ પદો સંબંધિત અનુસ્વાર મુકાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જે મોસ્ટ આઈએમપી છે અનુસ્વારને લગતા નિયમો એ જોયા. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.